દુઃખૌષધમ તદપિ દુઃખમતધિયામ ભૂમન ભ્રમામિ વદ મે તવ દાસ્ય યોગમ. દુઃખનું ઔષધ દુઃખ જ છે. તાવ આવે એટલે સુદર્શન પાકવી જ પડે, કા સોયો ખાવો પડે. વગર સોયો ખાધે કે સુદર્શન ફાકે તાવ જાય. તાવ આવે ત્યારે એક જ કામ કરવાનું, 3 દિવસ સુધી જ્વરે તું ઉલ્લંઘનમ પ્રોક્તમ. જ્વર આવે કોઈ પણ પ્રકારનું શરીરની અંદર, એ વખતે 3 દિવસ લંઘન કરવું, ઉપવાસ કરવો. આયુર્વેદ એવું કહે છે. અને બહુ મન થાય ને તો સુદર્શનનો પેલો કાઢો અર્ક કાઢી અને આવડો મોટો પટિયાલા પાલો ભરી 3 વાર દિવસમાં પી જવું. પછી 4થે દિવસે તાવ તમારા શરીરમાંથી બહાર નીકળશે, તમને તમારા ઘરમાં વચમાં બેસાડશે, તમારા ઘરનાને બધાને બેસાડશે, આજુબાજુ ફરી અને પરિક્રમા કરશે અને 7 વાર પ્રણામ કરીને તમને કહેશે આજથી તારી 7 પેઢી સુધી હું આવીશ નહીં. પણ તાવ આવે ત્યારે સુદર્શન ખાવી પડે. દુઃખનું ઔષધ દુઃખ જ છે. આપણને કાચ વાગે કે કાંટો વાગે તો આપણે શું કરીએ? પીન લઈને કે સોય લઈને એને કાઢવાની કોશિશ કરીએ. એના વગર નીકળે જ નહીં. દુઃખનું ઔષધ દુઃખ છે. ક્યારે દુઃખનું ઔષધ સુખ ન હોય. ખલીલ જીબ્રાન પ્રોફેટમાં કહે છે કે સુખે દુઃખનું મોરું પહેર્યું છે અને દુઃખે સુખનું મોરું પહેર્યું છે. કેમ કરી ઓળખશો કયું સુખ અને કયું દુઃખ? સુખ આવે એટલે ચેતી જવું અને દુઃખ આવે ત્યારે રાજી થવું. સુખ આવે ત્યારે ભગવાનને યાદ કરવાનું, દુઃખ આવે ત્યારે ભગવાનનો આભાર માનવો કે તમે મારી જોડે રહ્યા. કોણ શીખવાડે છે? ગોપીજનો.